એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો। જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ભાલચંદ્ર બણગે, રોજગાર કચેરીના મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ, ડીએસડબ્લ્યુઆરડીના ઓફિસર ડોક્ટર કમલપ્રીત સાગી સહિત રોજગાર કચેરીના અને જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જોબ ફેરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો અને મેગા 37 જેટલી જુદી જુદી કંપનીઓના અને પ્રતિનિધિ ઉપસ્થિત રહી ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી, જેમાં વડોદરાના 18 થી 45 વર્ષના ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ અને ડિગ્રી એન્જિનિયર તેમજ બીએ, બીકોમ, બીબીએ, એએનએમ અને જીએનએમ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 700 થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે 30 થી વધુ નોકરીદાતા ઇન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા। આ ભરતી મેળામાં ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય તેમજ વોકેશનલ તાલીમ યોજનાઓ તેમજ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને સેફ લીગલ માઇગ્રેશન અને PMVBRY યોજના અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। डायरेक्टरेट ऑफ एम्प्लॉयमेंट एंड ट्रेनिंग गवर्नमेंट ऑफ गुजरात की जो ऑर्गेनाइजेशन है उनके साथ कोलैबोरेशन करके किया है। दिस इज अ मेगा जॉब फेयर वेयर इन many employers will come and seek the candidates for their employment, and it's a win-win situation for university as well as them also, wherein they can come together और वो जॉब का उनका कुछ हो सके। सिविलियन नहीं बल्कि एक सर्विसमैन उनका भी काउंट किया गया है। नॉट ओनली जस्ट एक्स सर्विसमैन, दिस इज़ द फर्स्ट टाइम, मैं नोट देना चाहूँगी, फर्स्ट टाइम कि हमारी वीर नारी को भी इंक्लूड किया गया है। समाज में बाकी सभी पक्षों का ध्यान सबको आ जाता है, लेकिन वीर नारी को हम भूल जाते हैं। अल्पेश भाई ने बहुत अच्छा काम किया है। ही एज अ मददनीश रोजगार डिपार्टमेंट की तरफ से ही हैज़ केटर्ड फॉर दीज लेडीज़ एंड उनके लिए हम सब बाकी एक्स सर्विसमैन के लिए भी 6 कंपनीज़ को उन्होंने बुलाया है, इंक्लूडिंग इनके लिए। हमारी अपेक्षा है, हमारी शुभेच्छा है कि इन लेडीज़ को भी जॉब मिले। एंड इसी प्लेटफॉर्म से मैं आप सबसे निवेदन करना चाहूँगी कि हमारी वीर नारीज़ के लिए, हमारे जवानों की विडोज़ के लिए, उनके बच्चों के लिए ऐसी कई अपॉर्चुनिटीज़ को ओपन किया जाए। एंड उनके लिए अल्पेश जी तो है ही, प्लस आप सबसे भी ये निवेदन है। जय हिंद। જિલ્લાની અંદર જે પણ દિવ્યાંગો છે એમને રોજગારી પ્રોવાઈડ કરવાનો અમારા થકી અમારી પાસે જે પણ એમ્પ્લોયર રજિસ્ટર થયેલા છે અથવા તો જે બી એમ્પ્લોયર અમારો સંપર્ક કરે છે તો અમારી પાસે જે પણ દિવ્યાંગો રજિસ્ટર થયેલા છે એમનું શોર્ટલિસ્ટ કરી અને એમની પ્રોફાઇલ એ એમ્પ્લોયરને અમે મોકલાવીએ છીએ। બીજો એક અમારો એક અભિગમ એવો છે કે ભાઈ એમ્પ્લોયરનો એક સહયોગ ચાહીએ છે। આપ પૂછશો કે ભાઈ સહયોગ કયા પ્રકારનો? સહયોગ એ પ્રકારનો કે ભાઈ દરેક કંપનીની અંદર કોઈ ને કોઈ કામ આઉટસોર્સ થતું હશે, એ કામ અમે એ એમ્પ્લોયરને અથવા એ કંપનીને રિક્વેસ્ટ કરીએ છીએ કે એ કામ સંવેદનાને આપો। એવું છે કે ભાઈ ઘણા દિવ્યાંગો એવા છે કે જે રોજગારી નથી કરી શકતા, થોડા વધારે વિકલાંગ છે, તો એવા દિવ્યાંગોને એ આઉટસોર્સનું વર્ક આપણે આપી અને એમને રોજગારી અથવા સ્વરોજગારી તરફ વાળી શકશું। 37 જેટલી કંપનીઓ માટે આજે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં લગભગ 1000 જેટલી વેકન્સીઓ આજે અવેલેબલ છે, જેમાં લગભગ ધોરણ 10 પાસથી લઈ આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તમામ પ્રકારની જે લાયકાતના ઉમેદવારો, સાથે સાથે જે એક્સ સર્વિસમેન માટે પણ આપણે એમ્પ્લોયર ઇન્વાઇટ કર્યા છે। સાથે સાથે દિવ્યાંગોને પણ આ ભરતી મેળામાં તકો મળે, દિવ્યાંગ માટેની પણ એમ્પ્લોયર ઉપસ્થિત છે, બહેનો માટે પણ એમ્પ્લોયર આજે હાજર છે। આમ સમગ્ર રીતે 37 જેટલી કંપનીઓ દ્વારા આજે આ ભરતી મેળામાં ભાગ લીધો છે। ઉમેદવારોને આજે NCS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, અનુબંધન પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। સાથે ઉમેદવારોને જે ભારત સરકારની જે નવી યોજના છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, તેનું પણ વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેમાં વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીઓ ભાગ લે અને નવા યુવાનો જે ફર્સ્ટ જોઈનિંગ છે તેઓ વધુમાં વધુ આનો બેનિફિટ લે તે માટે આજે ખાસ EPFO કાર્યાલયમાંથી પણ ઓફિસરને બોલાવીને માહિતી આપવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।